રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની નારાજી વધારે તીવ્ર બની રહી છે, જ્યાં અમદાવાદમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રેલી યોજાઈ। દસક્રોય મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભાજપને એક સમાજ કરતા વ્યક્તિ વિશેષનું મહત્વ હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ છે। ભાજપે નક્કી કરવાનું કે એમને 75 લાખ મતદાતાઓ જોઈએ છે કે એક વ્યક્તિ જોઈએ છે। જો ટિકિટ રદ નહીં થાય તો આંદોલન વધુ જલદ બનશે। રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો હજુ પણ આંદોલન કરતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જે સાથે રેલીઓ પણ હાલ ચાલુ રહેલી આપને જોવા મળી રહી છે। અત્યારે હાલ અમદાવાદના દસક્રોય મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિયો દ્વારા રેલી આયોજિત કરવામાં આવી છે અને એમાં પણ તેઓ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે કે ભાજપ સે કોઈ બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પ્રકારની માંગ ચાલુ જોવા મળી રહી છે। ક્ષત્રિયો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, અનેક બેઠકો પણ થઈ છે અને અત્યાર સુધી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો। લડત હવે કયા પ્રકારની આપને જોવા મળી રહી છે? અમારી લડત એક જ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો અને જ્યાં સુધી નામાંકન રદ થવાની તારીખ છે ત્યાં સુધી આ અમારી માંગ ઉપર અમે અડગ છીએ। આજે તમે જોઈ શકો છો કે ગામડે ગામડે, ઘરે ઘરે, તાલુકે, જિલ્લે એટલે આ એક હૃદયની ઠેસ દરેક ક્ષત્રાણી એટલે ચૂલા ઉપર પહોંચી ચૂકી છે અને ઘરે ઘરેથી રૂપાલાનો વિરોધ છે। આ વિરોધ શાંત નહીં કરવામાં આવે તો અત્યારે હાલ જે સંખ્યા છે એમાંથી 90% સંખ્યા એ ભાજપના મતદારો છે। આવા સનિષ્ઠ મતદારો ભાજપને જોઈએ છે કે નથી જોઈતા એ ભાજપે નક્કી કરવાનું છે। એક તરફ એક વ્યક્તિ છે, એક તરફ 75 લાખ ક્ષત્રિય ઉમેદવારો છે કે જે ભાજપને ઉમેદવારો ભૂલથી બોલાયું મતદારો છે કે જે ભાજપના હંમેશા વિશ્વાસુ મતદારો રહ્યા છે અને જો તો પણ ભાજપને અમારી ના પડી હોય તો સમાજ શાંતિથી બેસી અને આનો વિચાર કરશે આગળ। ઓકે, આપને લાગે છે કારણ કે હજુ ઘણા દિવસો છે, કોઈ ફેર વિચારણા થશે? વિચારણા કરવી હોય તો આટલો સમય લેવાની જરૂર નથી। જો કોઈ પક્ષે એક વ્યક્તિને આટલું બધું મહત્વ આપવાનું હોય તો જો એમને કોઈ સમાજના ફેવરમાં જો ડિસિઝન લેવાનું હોય તો આટલો સમય લાગે નહીં। અમને નથી લાગતું કે આ કંઈ પણ પગલાં લે, પણ અમારી લડત ચાલુ રહેશે। આવનારા દિવસોમાં જ્વલંત આંદોલન થશે, અમારી તાકાત બતાવશું, ક્ષત્રિય સમાજની શક્તિ બતાવશું। તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપમાં તમામ લોકો પહોંચ્યા છે અને તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ક્ષત્રિય સમાજની નારાજગી રૂપાલાના નિવેદન બાદ જોવા મળી રહી છે અને ના માત્ર ક્ષત્રિય યુવકો પરંતુ સાથે મહિલાઓ પણ આ તમામ જગ્યાઓ પર પોતે આ આંદોલનમાં સક્રિયતા સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે અને એ તમામ દ્રશ્યોમાં પણ આપણે જોવા મળી રહ્યું છે। ક્ષત્રિય સમાજની માંગ સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજના સમગ્ર રાજ્યમાં 75 લાખ કરતાં પણ વધારે મતદાતાઓ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિચાર કરવાનો છે કે એમને ક્ષત્રિય સમાજના એ પરંપરાગત વોટર જોઈએ છે કે પછી એક વ્યક્તિ વિશેષ જોઈએ છે। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ આંદોલન વધુ જલદ બનતું જોવા મળશે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।